કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોન્ચ કર્યું ભારત ટેક્સી સહકારી મોડેલ। ₹500ના રોકાણથી સામાન્ય નાગરિકો બની શકશે ભાગીદાર। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશના પરિવહન ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાના ઉદ્દેશ્ય સાથે ભારત ટેક્સી નામના નવતર સહકારી મોડલની જાહેરાત કરી છે। નવી દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે આ પરિયોજનાનો મુખ્ય હેતુ ટેક્સી ચાલકો અને સામાન્ય રોકાણકારોને આર્થિક રીતે સશક્ત બનાવવાનો છે। આ યોજના અંતર્ગત સામાન્ય નાગરિકો માત્ર ₹500નું પ્રારંભિક રોકાણ કરી આ સહકારી સંસ્થામાં ભાગીદાર બની શકશે અને આગામી 3 વર્ષ બાદ સંસ્થાના નફામાં હિસ્સો મેળવવા પાત્ર બનશે। આ મોડેલની કાર્યપદ્ધતિ અંગે વિગતો આપતા અમિત શાહે જણાવ્યું હતું કે ભારત ટેક્સી સંપૂર્ણપણે સહકારી સિદ્ધાંતો પર આધારિત હશે, જેમાં ખાનગી કંપનીઓની જેમ વચેટિયાઓનું વર્ચસ્વ રહેશે નહીં। આ યોજનામાં થનારા કુલ નફાનો 80% હિસ્સો સીધો જ ભાગીદારો અને ચાલકોને વહેંચવામાં આવશે, જ્યારે બાકીના 20% હિસ્સાનો ઉપયોગ સંસ્થાના મૂડીગત વિકાસ માટે કરવામાં આવશે। આ માળખું પારદર્શિતા સુનિશ્ચિત કરશે અને મધ્યમ તેમજ નીચલા મધ્યમ વર્ગના લોકોને પરિવહન ઉદ્યોગના વિકાસનો સીધો લાભ અપાવશે। આગામી સમયમાં આ સેવાનો વિસ્તાર સમગ્ર દેશમાં કરવા માટે સરકાર કટિબદ્ધ છે। આગામી 2 થી 3 વર્ષમાં દેશના તમામ મહાનગરપાલિકા ધરાવતા શહેરોમાં આ સેવા શરૂ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। આ યોજના દ્વારા પ્રવાસન ક્ષેત્રે પણ રોજગારીની નવી તકો ઊભી થશે અને લાખો વાહન ચાલકોને સામાજિક સુરક્ષા તેમજ આર્થિક સ્થિરતા પ્રાપ્ત થશે। સહકાર મંત્રાલય દ્વારા આ આખા મોડેલનું સંચાલન કરવામાં આવશે, જે સહકારથી સમૃદ્ધિના સંકલ્પને સાકાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે।